થાય। હું ઉત્સવ ગાંધી। મિત્રો આ વિડીયોની અંદર આપણે GTUB સેમ 4 ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના સમર 2020 પેપરનો ક્વેશ્ચન નંબર 2 જોવાના છીએ। ચલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 2 A થી 3 માર્ક્સનો ક્વેશ્ચન। ડિફાઇન ઇક્વિવેલન્સ ક્લાસ. Let R be the relation on the set of integers I defined by x minus y is an even integer. Find the disjoint equivalent classes. Okay, चलो સૌથી પહેલા તો defined equivalence class. Okay, so let R be an equivalent relation on set A and for every A belongs to A। मतलब समझो इक्विवेलेंस क्लास होवा माटे रिलेशन इक्विवेलेंट रिलेशन होવું જરૂરી છે। કયા સેટ માટે? સેટ A માટે। અને એ સેટના દરેક મેમ્બર્સ માટે ઇક્વિવેલેન્ટ ક્લાસ જેને આવી રીતના લખાય ક્લાસ ઓફ A is equal to set of X such that X A belongs to R હોય। मतलब કે એવા એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના, એવો X ફાઇન્ડ આઉટ કરવાનો જેથી કરીને X, A એ R ની અંદર એટલે કે આપણા રિલેશન ની અંદર હોય। તો આને કહેવાય છે મિત્રો ઇક્વિવેલન્ટ ક્લાસ અથવા તો ઇક્વિવેલન્સ ક્લાસ। Equivalence class A is equal to set of X such that X, A belongs to R હોય તો એને કહેવાય છે equivalence class। હવે let R be the relation on the set of integers I એટલે એક સેટ આપણે બનાવી દઈએ integers નો -3, -2, -1, 0, 1, 2, 3 and so on। And R is a set defined by x minus y is an even integer. Even integer નો એક આપણે એવો રિલેશન બનાવવાનો છે। x અને y એવા ફાઇન્ડ આઉટ કરવાના છે કે બંનેનું સબટ્રેક્શન એ even integer આવવું જોઈએ। હવે even integer એટલે 0 એ even integer કહેવાય, 2 એ even integer કહેવાય, 4 એ even integer કહેવાય, -2 એ even integer કહેવાય, -4 એ even integer કહેવાય, -6, 8, -8 આ બધા even integers કહેવાય, રાઈટ। તો રિલેશન ની અંદર સૌથી પહેલા તો આવશે -3, -3 આવશે, -2, કેમ કે આ બંનેનું સબટ્રેક્શન 0 થાય એન્ડ 0 ઇઝ એન ઇવન ઇન્ટીજર, -2, -2, -1, -1, 0, 0, 1, 1, 2, 2, 3, એન્ડ સો ઓન, રાઈટ। પછી એ જ પ્રમાણે જુઓ -3, -1 જુઓ આનું પણ સબટ્રેક્શન ઇવન ઇન્ટીજર જ થશે, -3, 1 આનું પણ સબટ્રેક્શન ઇવન ઇન્ટીજર જ થશે, -3, 3 આનું પણ સબટ્રેક્શન ઇવન ઇન્ટીજર જ થશે। સિમિલરલી -1, -3, 1, -3, 3, -3 આનું પણ બધાનું સબટ્રેક્શન, અરે લોટ્સ ઓફ એલિમેન્ટ્સ, मतलब ટોટલ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ આવશે આ રિલેશન ની અંદર। સપોઝ કરો કે -2, 0, -2, 2, -2, 4 and so on। Similarly 0, -2, 0, 2 even 0, 0 ઓલરેડી આપણે આવી ગયું છે। પછી 2, -2 and so on। ઓહો લોટ્સ ઓફ ઇન્ટીજર્સ આવશે, બધા લખવાની જરૂર નથી, આપણે આટલા લખી દીધા। If R is the relation on the set of integers I, a set of integers I, and R is the relation defined by x minus y is an even integer। આ બધાની અંદર x minus y એ even integer જ આવશે। તો find the disjoint equivalent classes। ઇક્વિવેલન્ટ ક્લાસીસ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે। ઇક્વિવેલન્ટ ક્લાસીસ એટલે આ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। જેમ કે સપોઝ હું 0 ને ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરું, સપોઝ હું 1 નો કરું, સપોઝ હું 2 નો કરું, સપોઝ હું 3 નો કરું, 4 નો કરું, 5 નો કરું એન્ડ સો ઓન, રાઈટ। બધાના મારે ઇક્વિવેલન્ટ ક્લાસીસ ફાઇન્ડ આઉટ કરવાના છે। તો ચલો હું 0 નો ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરું। સૌથી પહેલા તો ચલો 0 નો ઇક્વિવેલન્ટ ક્લાસ। હવે 0 નો ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરવો છે તો રિલેશન ની અંદર મારે એવા એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના
કરવાના કે જેનો સેકન્ડ કોઓર્ડિનેટ 0 હોય રિલેશનની અંદર એવા મારે એલિમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરવાના કે જેનો સેકન્ડ કોઓર્ડિનેટ 0 હોય તો એના ફર્સ્ટ કોઓર્ડિનેટનો સેટ બનાવવાનો છે જેનો સેકન્ડ કોઓર્ડિનેટ 0 હોય એના ફર્સ્ટ કોઓર્ડિનેટનો મારે સેટ બનાવવાનો છે તો સેકન્ડ કોઓર્ડિનેટ 0 હોય એનો ફર્સ્ટ કોઓર્ડિનેટ એટલે 0 પછી સેકન્ડ કોઓર્ડિનેટ 0 આ રહ્યો તો એનો ફર્સ્ટ કોઓર્ડિનેટ એટલે -2 રાઈટ સેકન્ડ કોઓર્ડિનેટ 0 એવું તમને હવે તો ખબર પડી ગઈ હશે આ બાજુ -4 આવશે આ બાજુ ઇવન 2 પણ આવશે 4 પણ આવશે 6 પણ આવશે એન્ડ સો ઓન આ બાજુ પણ એન્ડ સો ઓન રાઈટ આ બધા રહેલી કેમ કે આપણે બધા નથી લખ્યા પણ હવે ખબર પડી ગઈ કે 0 હોય તો 0 ની સાથે 2 હોય જ 4 હોય જ 6 હોય જ 8 હોય જ આ બાજુ -2 -4 -6 -8 હોવાના જ છે તો આ 0 નો ઇક્વિવેલન્ટ ક્લાસ આપણને મળી ગયો ચલો હું 1 નો ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરો જેનો સેકન્ડ કોઓર્ડિનેટ 1 હોય જેનો સેકન્ડ કોઓર્ડિનેટ 1 હોય એનો ફર્સ્ટ કોઓર્ડિનેટ લખવાનો સેકન્ડ કોઓર્ડિનેટ 1 છે એનો ફર્સ્ટ કોઓર્ડિનેટ છે 1 ઓકે પછી સેકન્ડ કોઓર્ડિનેટ 1 છે એનો ફર્સ્ટ કોઓર્ડિનેટ -3 તો આવશે -3 પછી એ જ પ્રમાણે બીજા કોઈ એલિમેન્ટ્સ આપણે લખ્યા નથી પણ આપણે ખબર પડી જાય કે -1 પણ આવે અહીંયા 3 પણ આવે 5 પણ આવે 7 પણ આવે એન્ડ સો ઓન આ બાજુ પણ એન્ડ સો ઓન બંને બાજુ ઇન્ફાઇનાઇટ એલિમેન્ટ્સ આવશે રાઈટ -3 -1 1 3 5 7 એન્ડ સો ઓન अच्छा હું 2 નો ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરું તો 2 નો ઇક્વિવેલન્ટ ક્લાસ ફાઇન્ડ આઉટ કરવા માટે એનો સેકન્ડ કોઓર્ડિનેટ એટલે 2 પછી 2 નો ઇક્વિવેલન્ટ ક્લાસ જો -2 0 એટલે 0 આવશે -2 આવશે આ બાજુ આવશે 4 6 8 એન્ડ સો ઓન આ બાજુ -2 -4 -6 એન્ડ સો ઓન અલા તો આ તો આના જેવા જ આવે જો લો આ બંને સેમ જ આવે જો -2 0 2 4 6 8 10 12 14 એન્ડ સો ઓન તો 0 નો ઇક્વિવેલન્ટ ક્લાસ અને 2 નો ઇક્વિવેલન્ટ ક્લાસ સેમ આવ્યો અહીંયા મને કીધું છે ફાઇન્ડ ધ ડિસજોઇન્ટ ઇક્વિવેલન્ટ ક્લાસ ડિસજોઇન્ટ એટલે કે અલગ અલગ હોવા જોઈએ તો જોઈ લો 0 અને 1 નો જે ઇક્વિવેલન્ટ ક્લાસ છે એ ટોટલ ડિફરન્ટ છે ડિસજોઇન્ટ નો મતલબ એવો થાય કે બંનેનું જો ઇન્ટરસેક્શન લો તો નલ સેટ આવવો જોઈએ ડિસજોઇન્ટ નો મતલબ એવો થાય કે આ બંનેનું ઇન્ટરસેક્શન લો તો નલ સેટ આવવો જોઈએ તો આ બંનેનું ઇન્ટરસેક્શન નલ સેટ આવે છે અને આ બંનેનું યુનિયન લેશો તો આપણને ઇન્ટીજર આખો સેટ મળી જાય છે સો હિયર equivalent class 0 and equivalent class 1 are disjoint equivalent classes અહીંયા સપોઝ તમે ક્લાસ 1 અને ક્લાસ 2 લેશો તો એ પણ બંને ડિસજોઇન્ટ ઇક્વિવેલન્ટ ક્લાસ કહેવાય ક્લાસ 2 અને ક્લાસ 3 લેશો તો એ પણ બંને ડિસજોઇન્ટ ઇક્વિવેલન્ટ ક્લાસીસ કહેવાય ક્લાસ 3 અને ક્લાસ 4 લેશો તો પણ એ ઇક્વિવેલન્ટ ડિસજોઇન્ટ ક્લાસીસ કહેવાય ઇવન -1 નો ક્લાસ અને 0 નો ક્લાસ લેશો એ પણ ઇક્વિવેલન્ટ ડિસજોઇન્ટ ક્લાસીસ થશે રાઈટ તો ટૂંકમાં અહીંયા કોઈ પણ બે લેવાના છે કોઈ પણ બે ડિસજોઇન્ટ ઇક્વિવેલન્ટ ક્લાસીસ થવા જોઈએ આપણે લીધા ક્લાસ ઓફ 0 એન્ડ ક્લાસ ઓફ 1 चलो क्वेश्चन 2b જોઈએ 4 मार्क्स નો क्वेश्चन a committee of 5 persons is to be formed from 6 men and 4 women ઓકે આપણી પાસે 6 men છે and 4 women છે એમાંથી આપણે 5 persons ની કમિટી બનાવવાની છે 6 men and 4 women ટોટલ 10 જણા છે ટોટલ 10 persons છે એમાંથી 5 persons ની કમિટી બનાવવાની છે In how many ways can this be done? When? Number 1, at least 2 women are included. At least 2 women are included. એનો મતલબ કે ઓછામાં ઓછી 2 women તો હોવી જ જોઈએ 2 કરતા વધારે હશે તો ચાલશે ઓછામાં ઓછી 2 women તો હોવી જ જોઈએ એટલે 2 women જો અગર હું લઉં છું 2 women તો મારે 3 men લેવા પડે હા કે ના 2 women and 3 men લેવા પડે અથવા or એટલે પ્લસ જો 2 કરતા વધારે એટલે 3 વીમેન લઉં છું તો મારે 2 મેન લેવા પડે અથવા જો હું 4 વીમેન લઉં છું તો મારે 1 મેન લેવો પડે અથવા જો હું 5 વીમેન લઉં છું અરે ના લેવાય ને 5 વીમેન કેમ કે ટોટલ 4 જ વીમેન છે એટલે એટ લીસ્ટ 2 વીમેન ની અંદર
either 2 women or 3 women or 4 women, either 2 women or 3 women or 4 women. अगर 2 women લઉં છું તો ટોટલ 3 men લેવા પડશે કેમ કે 5 ની તો કમિટી બનાવવાની જ છે. 3 women માટે 2 men અને 4 women માટે 1 man. બસ પતી ગયું. તો ચલો 2 women એટલે 4c2 ચારમાંથી 2 લેવાની અને 3 men એટલે ઇન્ટુ 6c3 પ્લસ 3 women એટલે 4c3 અને 2 men એટલે 6c2 પ્લસ 4 women એટલે 4c4 ઇન્ટુ 6c1. ટૂંકમાં 10 અહીંયા થવા જોઈએ. જો 4 + 6 10 એમાંથી 5 આપણે 2 + 3 5 લેવાના છે. 10 5 થવા જ જોઈએ. થઈ જ જાય છે. ચાલો આને કેલ્ક્યુલેટ કરી નાખીએ. 4c2 ઇન્ટુ 6c3 4c2 ઇન્ટુ 6c3 એટલે 120 પ્લસ ચાલો 4c3 ઇન્ટુ 6c2 એટલે 60 અને 4c4 ઇન્ટુ 6c1 એટલે 6. તો 120 પ્લસ 60 પ્લસ 6 એટલે 186 ways છે. In how many ways this can be done? In 186 ways this can be done. What can be done? At least 2 women are included. અને નંબર 2, at most 2 women are included. વધારેમાં વધારે 2 જ women હોવી જોઈએ. 2 અથવા એના કરતા ઓછી હોય તો ચાલશે. એટલે જો હું 2 women લઉં છું તો મારે 3 men લેવા પડશે. ઓર 2 કરતા ઓછી એટલે 1 women લઉં છું તો પછી મારે 4 men લેવા પડશે. અને જો એક પણ women નથી લેતો એટલે કે 0 woman લઉં છું તો મારે 5 men લેવા પડશે. એટ મોસ્ટ 2 women એટલે 2 અથવા એના કરતા ઓછી તો 0 પણ આવી જાય. તો આ થશે 4c2 ઇન્ટુ 6c3, આ થશે 4c1 ઇન્ટુ 6c4 અને આ થશે 4c0 ઇન્ટુ 6c5. જે પ્રમાણે આમાં પ્રોસિજર કરી દે સેમ વે આમાં કરવાની છે. સેમ વે ચેક કરી લેવાનું. જો 4 + 6 10 5 10 5 10 અને 5 થવા જોઈએ. ચાલો 4c2 ઇન્ટુ 6c3 અહીંયા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. 120 4c1 ઇન્ટુ 6c4 60 આ પણ આન્સર એ જ આવે છે. અને 4c0 ઇન્ટુ 6c5 એનો પણ આન્સર 6 જ આવે છે. એટલે આના પણ ટોટલ 186 વેઝ છે. એટ મોસ્ટ તમે 2 women ઇન્ક્લુડ કરો કે એટ લીસ્ટ 2 women ઇન્ક્લુડ કરો, બંનેના નંબર ઓફ વેઝ છે 186. चलो क्वेश्चन 2 નો C જોઈએ. 7 માર્ક્સ નો ક્વેશ્ચન. સોલ્વ ધ રિકરન્સ રિલેશન an plus 5 an minus 1 plus 6 an minus 2 is equal to 3n square using the method of undetermined coefficients. ઓકે ચલો આ મારું રિકરન્સ રિલેશન આપેલું છે. an plus 5 an minus 1 plus 6 an minus 2 is equal to 3n square. તો સૌથી પહેલાં તો આની અંદર અમારે પહેલાં તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવવું પડશે. એની ઉપરથી એનું હોમોજીનિયસ સોલ્યુશન અને પછી કેમ કે ઇઝ ઇક્વલ ટુ પછી કંઈક ફંક્શન છે 0 નથી એટલે પર્ટિક્યુલર સોલ્યુશન પણ ફાઇન્ડ આઉટ કરવું પડશે. સૌથી પહેલાં તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું બનશે? અહીંયા મેક્સિમમ -2 સુધી છે એટલે લેમ્બડા સ્ક્વેર પ્લસ 5 લેમ્બડા એક પાવર ઓછી કરતી જવાની પ્લસ 6 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તો 0 જ આવે. ઇઝ ઇક્વલ ટુ તો 0 જ આવે. સોરી 6 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા લેમ્બડા સ્ક્વેર, અહીંયા લેમ્બડા, અહીંયા કંઈ જ નહીં. તો આને સોલ્વ કરીએ. 6 1 6 ને એવા ફેક્ટર પાડો, એડિશન 5 આવે. 3 2 લેમ્બડા સ્ક્વેર પ્લસ 3 લેમ્બડા પ્લસ 2 લેમ્બડા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. લેમ્બડા કોમન, લેમ્બડા પ્લસ 3, આ બંનેમાંથી 2 કોમન, લેમ્બડા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો લેમ્બડા પ્લસ 3 લેમ્બડા પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. લેમ્બડાની એક વેલ્યુ મળી -3, લેમ્બડાની બીજી વેલ્યુ મળી મને -2. એકને લેમ્બડા 1 કહી દઈએ, બીજાને લેમ્બડા 2 કહી દઈએ. અલગ અલગ મળી છે એટલે હોમોજીનિયસ સોલ્યુશન જેને ANH કહીશું આપણે. कैपिटल A -3 raised to n plus कैपिटल B -2 raised to n. આ મને હોમોજીનિયસ સોલ્યુશન મળી ગયું.
હવે પર્ટિક્યુલર સોલ્યુશન માટે મારું ફંક્શન કયું આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ પછી 3n² આપેલું છે, એટલા માટે મારું જે પર્ટિક્યુલર સોલ્યુશન છે એ શું થશે, એ થશે a0 પ્લસ a1n પ્લસ a2n². ક્યાં સુધી જવાનું, અહીંયા n ની 2 પાવર છે એટલે અહીંયા પણ મારે n ની 2 પાવર સુધી જવું પડે. અહીંયા જો n ની 1 પાવર હોત તો લખત a0 પ્લસ a1n, અહીંયા n ની 3 પાવર હોત તો લખત a0 પ્લસ a1n પ્લસ a2n² પ્લસ a3n³. અહીંયા 2 પાવર છે એટલે મેં 2 પાવર સુધી લખ્યું. મને an ની જરૂર પડશે, મને મારા રિકરન્સ રિલેશનની અંદર an-1 ની જરૂર પડશે, એટલે મારે શોધવાનું આની ઉપરથી an-1, એટલે n ની જગ્યાએ જ્યાં જ્યાં n દેખાય ત્યાં n-1 થી રિપ્લેસ કરી દેવાનું. જ્યાં n દેખાય ત્યાં n-1 થી, એટલે અહીંયા a0 એઝ ઇટ ઇઝ, અહીંયા n દેખાયો એટલે n-1 થી રિપ્લેસ કરી નાખ્યો, અહીંયા n દેખાયો એટલે n-1 થી રિપ્લેસ કરી દીધું. અને an-2 માં પણ એવું જ કરવાનું, n દેખાય ત્યાં n-2 થી રિપ્લેસ કરી નાખવાનું, એટલે a0 પ્લસ a1 n-2 પ્લસ a2 n-2 નો હોલ સ્ક્વેર. an-1 મળી ગયા, જેને હું અહીંયા મૂકીશ હવે ઓરિજિનલ મારા રિકરન્સ રિલેશનની અંદર. ચલો an એટલે શું મળ્યું છે, a0 પ્લસ a1n પ્લસ a2n² પ્લસ 5. an-1 શું મળ્યું છે, a0 પ્લસ a1n-1 પ્લસ a2n-1 નો હોલ સ્ક્વેર પ્લસ 6. an-2 શું મળ્યું, a0 પ્લસ a1n-2 પ્લસ a2n-2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3n². સોલ્વ કરીએ ચલો. a0 પ્લસ a1n પ્લસ a2n² પ્લસ 5, આને પહેલા એક્સપાન્ડ કરી નાખું તો a0 પ્લસ a1n માઇનસ a1, અને આને એક્સપાન્ડ કરું તો જુઓ આ a2 તો એમનો એમ રહેવાનો જ છે, n-1 નો હોલ સ્ક્વેર એટલે n² માઇનસ 2n પ્લસ 1 થાય. આનું એક્સપાન્શન થાય n² - 2n પ્લસ 1, એટલે એને સીધું આની સાથે મલ્ટીપ્લાય કરું છું એટલે આવું થશે a2n² માઇનસ 2a2n પ્લસ a2 પ્લસ 6. ચલો a0 પ્લસ a1n માઇનસ 2a1 પ્લસ આને પણ એક્સપાન્ડ કરીએ એટલે n² - 4n પ્લસ 4 થાય, n² એટલે a2n² માઇનસ 4a2n પ્લસ 4a2 ઇઝ ઇક્વલ ટુ 3n². હા, જે સોલ્વ કરવું જ પડે ભાઈ. મારે અલ્ટિમેટલી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે ખબર છે, અલ્ટિમેટલી મારે a0 a1 અને a2 ની આ ત્રણની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. બંને બાજુ કોઓર્ડિનેટ્સ કમ્પેર કરીને કરું છું. જુઓ a0 પ્લસ a1n પ્લસ a2n² પ્લસ 5a0 પ્લસ 5a1n માઇનસ 5a1 પ્લસ again 5a2n² minus 10a2n plus 5a2 plus 6a0 plus 6a1n minus 12a1 plus 6a2n² minus 24a2n plus 24a2 is equal to 3n². યસ આટલું મોટું આવ્યું. હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કોઓર્ડિનેટ્સને કમ્પેર કરવાના. સૌથી પહેલા તો કોન્સ્ટન્ટને કમ્પેર કરીએ. તો ભાઈ કોન્સ્ટન્ટ કયા છે, લેફ્ટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ્સ કયા છે, તો જો a0 પ્લસ 5a0 પ્લસ 6a0 એટલે 12a0 છે, રાઈટ. પછી બીજા કોન્સ્ટન્ટ કયા છે લેફ્ટ હેન્ડ સાઈડ, માઇનસ 5a1 પ્લસ 5a2 માઇનસ 12a1 પ્લસ 24a2. એટલે પહેલા a1 વાળા કયા છે, આ બંને છે, માઇનસ 17a1 થશે ને, માઇનસ 17a1. અને a2 વાળા કયા છે, આ બંને છે, 5 પ્લસ 24 એટલે 29a2. આટલા લેફ્ટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મ્સ છે. રાઈટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મ કોઈ નથી એટલે એને 0 સાથે કમ્પેર કરવાનું. નંબર 1 આપી દઉં છું. કમ્પેરિંગ કોન્સ્ટન્ટ્સ બોથ સાઈડ, તો મને ઇક્વેશન નંબર 1 મળી ગયો.
હવે કમ્પેરિંગ કોઓર્ડિનેટ્સ ઓફ n એટલે n વાળી જે ટર્મ હોય ને n વાળી ટર્મને કમ્પેર કરીએ. ચલો a1n પ્લસ 5a1n એટલે 6a1n પ્લસ 6a1n એટલે 12a1n. ચલો 12a1n 12a1n એટલે 12a1 લખું છું કારણ કે n ને કમ્પેર નથી કરતા આપણે. એક વાર ફરીથી મિત્રો, a1n પ્લસ 5a1n પ્લસ 6a1n એટલે કે ટોટલ 12a1n થયું, પણ આપણે n ના કોએફિશિયન્ટ્સને કમ્પેર કરીએ છીએ એટલે ખાલી 12a1 લખવાનું. બીજી કોઈ n વાળી ટર્મ બચી છે? n વાળી યસ આ રહી, માઇનસ 10a2n માઇનસ 24a2n એટલે માઇનસ 10 માઇનસ 24 એટલે માઇનસ 34a2 પતી ગયું. ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તો n વાળી કોઈ ટર્મ જ નથી એટલે અગેન ઇઝ ઇક્વલ ટુ 0, ઇક્વેશન નંબર 2. હવે આપણે n સ્ક્વેર ને કમ્પેર કરવાના છે. n સ્ક્વેર ને અહીંયા જોજો, a2n સ્ક્વેર પ્લસ 5a2n સ્ક્વેર એટલે 6a2n સ્ક્વેર પ્લસ 6a2n સ્ક્વેર એટલે 12a2n સ્ક્વેર એટલે આપણે લખવાનો ખાલી 12a2 અને આ બાજુ n સ્ક્વેર વાળી કઈ ટર્મ છે? 3 છે એટલે લખવાનો 3, ઇક્વેશન નંબર 3. યસ યસ યસ, આપણને 3 ઇક્વેશન્સ મળી ગયા મિત્રો. આ 3 ઇક્વેશન્સ ઉપરથી આપણે a0, a1 અને a2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું અને પછી એને અહીંયા મૂકીશું એટલે આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જશે અને પછી ફાઇનલી હોમોજીનિયસ અને પર્ટિક્યુલર સોલ્યુશનનું એડિશન એટલે ફાઇનલ આપણું રિકરન્સ રિલેશન સોલ્વ થશે. ચાલો આ 3 ઇક્વેશન્સને આપણે સોલ્વ કરીએ. ઓકે, તો પહેલા તો થર્ડ ઇક્વેશન જ સોલ્વ કરીશું એટલે આની ઉપરથી તો આપણે કહી શકીએ છીએ કે a2 ઇઝ ઇક્વલ ટુ 3/12 એટલે કે 1/4 પતી ગયું. ચલો a2 ની વેલ્યુ મળી ગઈ. આ a2 ની વેલ્યુ આપણે સેકન્ડ ઇક્વેશનમાં મૂકીએ તો 12a1 માઇનસ 34 a2 ની વેલ્યુ 1/4 મળી એટલે ઇઝ ઇક્વલ ટુ 0. 12a1 માઇનસ એક કામ કરીએ, આપણે 4 ને LCM લઈ લઈએ એટલે 12 4 48 a1 minus 34 is equal to 0. तो a1 is equal to 34 divided by 48. 2 17s are 34 and 2 24s are 48 એટલે a1 ની વેલ્યુ મળી ગઈ 17 divided by 24. a2 ની વેલ્યુ મળી ગઈ. આ a1 અને a2 ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો therefore 12a0 minus 17 a1 ની વેલ્યુ છે 17 divided by 24 અને plus 29 a2 ની વેલ્યુ છે 1 divided by 4 is equal to 0. અચ્છા મિત્રો, 4 અને 24 નો LCM આવશે 24 કેમ કે 4 ના ટેબલમાં 24 આવે છે. 4 અને 24 નો LCM આવશે 24 એટલે આપણે બધા આખાનો LCM 24 લઈ લઈએ તો આને મારે 24 થી મલ્ટીપ્લાય કરવા પડે. 12 ને 24 થી મલ્ટીપ્લાય કરું તો 288 a0 આને કોઈની જોડે મલ્ટીપ્લાય નહીં કરવાના પણ 17 into 17 કરવા પડે માઇનસ 289. પછી આને 6 થી મલ્ટીપ્લાય કરું તો 24 આવે એટલે 29 ને મારે 6 થી મલ્ટીપ્લાય કરવા પડે 174 is equal to 0. આવું થાય. એક વખત ફરીથી મિત્રો, 4 અને 24 ને LCM મેં 24 લીધો, આને 24 જોડે મલ્ટીપ્લાય કર્યા, આને કોઈની જોડે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી, આને 6 જોડે મલ્ટીપ્લાય કરવા પડે. સો આ તો 24 0 સાથે મલ્ટીપ્લાય થઈને 0 થઈ જશે. 288 a0 ચલો માઇનસ 189 પ્લસ 174 એટલે માઇનસ 289 પ્લસ 174 એટલે માઇનસ 115 is equal to 0. Therefore a0 is equal to 115 upon 288. આ a0 ની વેલ્યુ મળી ગઈ, a1 મળી ગયો, a2 મળી ગયો, બસ પૂરું. તો therefore આપણો જે પર્ટિક્યુલર સોલ્યુશન છે એ મળશે 115 upon 288 પ્લસ a1n એટલે 17 upon 24 n પ્લસ a2 એટલે 1/4 n સ્ક્વેર. આ આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી ગયું અને ફાઇનલી
ફાઇનલ સોલ્યુશન an is equal to an homogeneous plus an particular. an homogeneous છે કેપિટલ A minus 3 raised to n plus b minus 2 raised to n plus 115 upon 288 plus 17 upon 24 n plus 1 by 4 n square. ફાઇનલ સોલ્યુશન મળી ગયું for the given recurrence relation. चलो मित्रों, और नो क्वेश्चन नंबर 2C જોઈએ. अगेन 7 मार्क्स નો क्वेश्चन एंड अगेन recurrence relation સોલ્વ કરવાનું છે, but using method of generating function. Solve the recurrence relation using method of generating function. અને આપણને એક recurrence relation આપેલું છે an minus 5an minus 1 plus 6an minus 2 is equal to 3 raised to n. અને અહીંયા n greater than or equal to 2 આપેલું છે અને a0 ને a1 ની વેલ્યુ આપેલી છે. હવે જોજો મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો કે અનડિટરમાઇન્ડ કોએફિશિયન્ટ મેથડ થી રિકરન્સ રિલેશન સોલ્વ કરવું અને જનરેટિંગ ફંક્શન થી રિકરન્સ રિલેશન સોલ્વ કરવું, બંને મેથડ અલગ છે. જનરેટિંગ ફંક્શન થી આપણે રિકરન્સ રિલેશન સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો જનરેટિંગ ફંક્શન બનાવવું પડશે. જનરેટિંગ ફંક્શન એટલે શું? તો લેટ g of t, આપણે એને જનરેટિંગ ફંક્શન ને g of t કહીએ છીએ. એને શું લેવાનો ખબર છે? an t raised to n. an t raised to n. અહીંયા n એટલે n ની વેલ્યુ મિત્રો 0 થી લઈને ઇન્ફાઇનાઇટ હોય એટલે અહીંયા આવું લખાય સિગ્મા n is equal to 0 to infinite. સિગ્મા n is equal to 0 to infinite. an t raised to n આ ફિક્સ છે. જનરેટિંગ ફંક્શન માટે આ વસ્તુ ફિક્સ છે અને એની અલગ અલગ વેલ્યુ મૂકું છું. 0 થી સ્ટાર્ટ કરું એટલે a0 t raised to 0 એટલે ખાલી a0 આવશે. a1 t raised to 1 એટલે a1t. a2 t raised to 2 એટલે a2t square. a3 t cube. a raised to 4 t raised to 4 and so on. આ આપણું જનરેટિંગ ફંક્શન થઈ ગયું. હવે જે આપણને રિકરન્સ રિલેશન આપેલું છે ને એની અંદર શું કરવાનું ખબર છે? દરેકની આગળ સિગ્મા લગાવવાનો અને દરેકને t raised to n થી મલ્ટીપ્લાય કરવાનો. હા યસ, દરેકની આગળ સિગ્મા એટલે અહીંયા છે ને an, તો એની આગળ સિગ્મા લગાવી દઉં અને t raised to n લગાવી દઉં. અહીંયા સિગ્મા લગાવી દઉં અને t raised to n લગાવી દઉં. અહીંયા સિગ્મા લગાવી દઉં અને t raised to n લગાવી દઉં. અહીંયા પણ સિગ્મા અને t raised to n. ઓકે, પણ અહીંયા સિગ્મામાં તો અહીંયા કીધું છે મિત્રો n is greater than or equal to 2 કહી દીધું છે. એનો મતલબ n ની વેલ્યુ 2 to infinite લેવાની. અહીંયા પણ n ની વેલ્યુ 2 to infinite આવશે. n ની વેલ્યુ 2 to infinite. n ની વેલ્યુ 2 to infinite. n is equal to 2 to infinite. ઓકે, ચલો હવે આને આપણે ફરીથી સોલ્વ કરીએ. n ની વેલ્યુ 2 મૂકું છું એટલે a2t raised to 2. n ની વેલ્યુ 3 મૂકી એટલે a3t raised to 3. a4t raised to 4 and so on. માઇનસ પછી જો 5 કોન્સ્ટન્ટ છે, 5 બહાર નીકળી જશે. n ની વેલ્યુ 2 મૂકું છું. જો સમજો n ની વેલ્યુ 2 મૂકું છું એટલે a 2 minus 1 એટલે a1 t raised to 2. n ની વેલ્યુ તો 2 જ છે, રાઈટ. n ની વેલ્યુ 3 મૂકવું એટલે a2 t raised to 3. n ની વેલ્યુ 4 મૂકવું એટલે a3t raised to 4 and so on. અહીંયા 6 કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે એટલે પ્લસ 6 બાર. ચલો n ની વેલ્યુ 2 મૂકું છું એટલે a0 t raised to 2, a1 t raised to 3, a2 t raised to 4 and so on. અને અહીંયા n ની વેલ્યુ 2 મૂકું છું એટલે 3 raised to 2 9 t square. n ની વેલ્યુ 3 મૂકું એટલે 3 raised to 3 27 t cube. n ની વેલ્યુ 3 મૂકું છું 81. n ની વેલ્યુ 4 મૂકું છું એટલે 3 raised to 4 એટલે 81 t raised to 4 and so on. હવે શું કરવાનું ખબર છે? જુઓ, a2 t square a3 t cube a raised to 4 t raised to 4. જુઓ a2 t square a3 t cube આગળ જતા a raised to 4 t raised to 4 આવશે, a raised to 5 t raised to 5 a raised to 6 t raised to 6. મતલબ કે અહીંયાથી આપણે ટર્મ લેવાની છે અહીંયાથી. તો એનો મતલબ મિત્રો આ a0 અને a1t આપણે આ બાજુ લઈ જઈએ તો a2 t square plus a3 t cube plus a4 t raised to 4 plus a5 t raised to 5 મળી જશે.
આનો મતલબ ધીસ ઇઝ ઇક્વલ ટુ g ઓફ t, જોજો g ઓફ t માઇનસ a0 માઇનસ a1t. યસ યસ યસ, ધીસ ઇઝ ઇક્વલ ટુ g ઓફ t માઇનસ a0 માઇનસ a1t. બસ પતી ગયું. એન્ડ સો ઓન હવે લખવાની ક્યાં જરૂર છે? આ બે ટર્મને આ બાજુ લઈ જાઓ એટલે એન્ડ સો ઓન અહીંયા તો મળવાનું જ છે, -5. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, મને શું જોઈએ છે? a1 t સ્ક્વેર, a2 t ક્યુબ, a3 t રેઝ ટુ 4. a1 t સ્ક્વેર જોઈએ છે, a1 t સ્ક્વેર જોઈએ છે. એનો મતલબ આ આખાને હું t થી મલ્ટીપ્લાય કરી નાખું તો અહીંયા થઈ જશે a1 t સ્ક્વેર, a2 t ક્યુબ, a3 t રેઝ ટુ 4. જોઈ લો, a1 t સ્ક્વેર, a2 t ક્યુબ, a3 t રેઝ ટુ 4. આખાને હું t થી મલ્ટીપ્લાય કરી નાખું, એનો મતલબ મારે આને પણ t થી મલ્ટીપ્લાય કરવો પડે. એટલે અહીંયા આવશે tg ઓફ t માઇનસ a0t માઇનસ a0t. આને પણ આ બધાને t થી મલ્ટીપ્લાય કરી દઉં અને પછી આ બાજુ a0t લાવી દઉં તો કામ થઈ જશે. tg ઓફ t માઇનસ a0t પ્લસ 6. ચલો હવે અહીંયા જોજો, a0 t સ્ક્વેર જોઈએ છે, a1 t ક્યુબ, a2 t રેઝ ટુ 4 એન્ડ સો ઓન. a0 t સ્ક્વેર, a1 t ક્યુબ, a2 t રેઝ ટુ 4, મતલબ બધાને મારે t સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવા પડશે. બધાને t સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવાના, એનો મતલબ આને પણ t સ્ક્વેર થી મલ્ટીપ્લાય કરવાનો. તો આ થઈ જશે મિત્રો t સ્ક્વેર g ઓફ t. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, આ બધામાંથી 9 કોમન નીકળે છે, t સ્ક્વેર પણ કોમન નીકળે છે, 9t સ્ક્વેર કોમન નીકળે છે. એટલે વધ્યું શું? 1 પ્લસ 3t પ્લસ 9t સ્ક્વેર એન્ડ સો ઓન એન્ડ સો ઓન એન્ડ સો ઓન. ચલો હવે છે ને a0 ની મારી પાસે વેલ્યુ છે, a1 ની વેલ્યુ છે એટલે મૂકતો થઉં છું. g ઓફ t, a0 ની વેલ્યુ છે 0 એટલે આ ટર્મ જતી રહી, 0 થઈ ગઈ. માઇનસ a1t એટલે માઇનસ 2t. ઓકે, -5. tg ઓફ t, a0 ની વેલ્યુ 0 છે એટલે આ ટર્મ જતી રહી, પતી ગયું. ચલો, પ્લસ 6t સ્ક્વેર g ઓફ t ઇઝ ઇક્વલ ટુ 9t સ્ક્વેર. મિત્રો આ એક સિરીઝ થઈ ગઈ જેનો રેશિયો સેમ છે. સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મનો રેશિયો જુઓ તો 3t આવશે. થર્ડ ટર્મ અને સેકન્ડ ટર્મનો રેશિયો જુઓ તો એ પણ 3t આવશે. ફોર્થ ટર્મ અને થર્ડ ટર્મનો રેશિયો જુઓ એ પણ 3t આવશે. બધાનો રેશિયો સેમ હોય ત્યારે એની ફોર્મ્યુલા છે ફર્સ્ટ ટર્મ અપોન 1 માઇનસ રેશિયો. ફર્સ્ટ ટર્મ એટલે 1 upon 1 minus ratio 1 minus 3t. yes, 9t square as it is રહેશે ફર્સ્ટ ટર્મ upon 1 minus ratio. આપણી પાસે મિત્રો આટલું બચ્યું છે. મને તો છે ને પહેલેથી જ મિત્રો જનરેટિંગ ફંક્શન એટલે કે g ઓફ t માં ઇન્ટરેસ્ટ છે. પહેલેથી જ મને g ઓફ t માં ઇન્ટરેસ્ટ છે એટલે હું g ઓફ t ને બધામાંથી સબ્જેક્ટ બનાવવાનો ટ્રાય કરું છું. ચાલો બધાને પહેલા તો સોલ્વ કરી નાખો. g ઓફ t minus 2t minus 5t g ઓફ t plus 6t square g of t is equal to 9t square upon 1 minus 3t. આવું લખાય? યસ. બધામાંથી g of t જેમાંથી કોમન નીકળે છે નીકાળી દઉં. g of t કોમન નીકાળું છે એટલે અહીંયા વધશે 1, અહીંયા વધશે -5t પ્લસ 6t સ્ક્વેર. બાકી બચ્યું શું? -2t આ બાજુ જતું રહેશે એટલે +2t થઈ જશે એટલે 9t સ્ક્વેર અપોન 1 minus 3t એઝ ઇટ ઇઝ અને -2t આ બાજુ જતું રહ્યું એટલે +2t થઈ ગયું. મને g ઓફ t માં ઇન્ટરેસ્ટ છે એટલે g ઓફ t ને એઝ ઇટ ઇઝ રાખીને આને બધાથી ડિવાઈડ કરી નાખું છું એટલે 9t સ્ક્વેર અપોન 1 minus 3t અને 1 minus 5t plus 6t સ્ક્વેર અને આને 2t ને પણ 1 minus 5t plus 6t સ્ક્વેર થી ડિવાઈડ કરી નાખ્યા પણ હજી નથી કામ પતતું. હજી કામ પતતું નથી મિત્રો. આ 1 minus 5t plus 6t સ્ક્વેર ના ફેક્ટર્સ પડે છે. આવડે છે ને ફેક્ટર પાડતા? ફેક્ટર યસ g of t is equal to 9t સ્ક્વેર upon 1 minus 3t. મિત્રો આના ફેક્ટર પડશે, એક ફેક્ટર પડશે 1 minus 3t, બીજો ફેક્ટર પડશે 1 minus 2t. આઈ હોપ મિત્રો તમને ફેક્ટર પાડતા આવડે છે. 1 minus 3t 1 minus 2t. સિમિલરલી આના પણ ફેક્ટર પડશે 1 minus 3t 1 minus 2t. ઓકે
તો આ આપણને g ઓફ t મળી ગયો. હવે મિત્રો g ઓફ t ની અંદર મારી પાસે બે ટર્મ્સ છે 1 and 2. આ બંને ટર્મ્સની અંદર ડિનોમિનેટરમાં more than one terms are multiplied. ડિનોમિનેટરમાં more than one terms are multiplied એનો મતલબ અહીંયા આપણે પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શન કરીને બધાને છૂટાઈ. યસ, ખાસો લેન્ધી આન્સર છે, 7 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે ડેફિનેટલી ઇટ વિલ કન્ઝ્યુમ યોર ટાઈમ, ઇટ વિલ કન્ઝ્યુમ યોર એનર્જી. કરવું પડશે. જનરેટિંગ ફંક્શનનો યુઝ કરીને કીધું છે એટલે પહેલા g ઓફ t બનાવી દીધું, a0 plus a1t plus a2t square a3t cube and so on મૂક્યું. બધામાંથી g ઓફ t કોમન નીકાળ્યું, g ઓફ t ને સબ્જેક્ટ બનાવ્યો તો કંઈક આવો g ઓફ t મળ્યો છે. ફોકસ જનરેટિંગ ફંક્શન g ઓફ t ઉપર છે એટલે એના ડિનોમિનેટરને સેપરેટ કરવા માટે આપણે પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શન મેથડ યુઝ કરવી પડશે. હવે કેવી રીતના યુઝ કરવાની? અચ્છા, ફર્ધર આને હું થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખું તો 9t સ્ક્વેર અપોન 1 - 3t નો હોલ સ્ક્વેર થઈ ગયો ને. 1 - 3t નો હોલ સ્ક્વેર 1 - 2t પ્લસ 2t અપોન 1 - 3t 1 - 2t. ફાઇનલી આપણો g ઓફ t આવો મળ્યો છે. આને જરાક બોક્સ બનાવી દઈએ અને આને પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનથી એક્સપાન્ડ કરીએ, સેપરેટ કરીએ તો કંઈક આપણને મળશે અને એની ઉપરથી આપણને રિકરન્સ રિલેશનનું સોલ્યુશન મળશે. કેવી રીતના? ચાલો જોઈએ. ચલો મિત્રો, g ઓફ t ની અંદર આવી રીતના બે ટર્મ્સ છે, બંને ટર્મને ઇન્ડિવિજ્યુઅલી સોલ્વ કરીએ. સૌથી પહેલા તો આને સોલ્વ કરીએ. ઓકે, 9t સ્ક્વેર અપોન 1 - 3t હોલ સ્ક્વેર 1 - 2t. હવે આને કેવી રીતના પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનથી સોલ્વ કરે જોજો. 1 - 3t નો હોલ સ્ક્વેર છે, રાઈટ? એટલે પહેલા હોલ સ્ક્વેરને ઇગ્નોર કરો તો શું આવશે? a અપોન 1 - 3t. પછી હવે હોલ સ્ક્વેરને લો એટલે શું આવશે? b અપોન 1 - 3t હોલ સ્ક્વેર. આવી રીતના લખાય. હોલ સ્ક્વેર હોય ને એટલે આપણે બે અનનોનને લેવા પડે, a અને b. a અપોન 1 - 3t પ્લસ b અપોન 1 - 3t હોલ સ્ક્વેર. અને આ સાદું છે 1 - 2t એટલે c અપોન 1 - 2t. તો હવે LCM લઈ લઈએ. 1 - 3t નો હોલ સ્ક્વેર 1 - 2t. મિત્રો ઓલવેઝ લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ઓલવેઝ સેમ ડિનોમિનેટર આવશે. એનો મતલબ કે LCM આપણો થશે 1 - 3t નો હોલ સ્ક્વેર 1 - 2t. હવે a ની નીચે a ના ડિનોમિનેટરમાં કોણ છે? 1 - 3t છે. ધેટ મીન્સ કે એક 1 - 3t છે, બીજો 1 - 3t મલ્ટીપ્લાય કરવો પડશે અને 1 - 2t મલ્ટીપ્લાય કરવો પડશે. a ની સાથે એક 1 - 3t મલ્ટીપ્લાય કરવો પડશે, એક 1 - 2t મલ્ટીપ્લાય કરવો પડશે. b ના ડિનોમિનેટરમાં ઓલરેડી 1 - 3t નો હોલ સ્ક્વેર છે એટલે ખાલી 1 - 2t ને મલ્ટીપ્લાય કરવાનો. અને c ના ડિનોમિનેટરમાં 1 - 2t છે એનો મતલબ 1 - 3t ના હોલ સ્ક્વેર ને મલ્ટીપ્લાય કરવાનો. બંને બાજુ ડિનોમિનેટર કેન્સલ્ડ આઉટ એટલે આ બાજુ રહ્યું 9t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો આને સોલ્વ કરતા જઈએ. a 1 - 2t - 3t પ્લસ 6t સ્ક્વેર. જુઓ 1 - 2t - 3t -2t - 3t ડાયરેક્ટલી લખી નાખું છું -5t માઇનસ પ્લસ 6t સ્ક્વેર. b નું 1 સાથે એટલે b માઇનસ b નું 2t સાથે એટલે 2bt. c આખાને સ્ક્વેર 1 - 3t ના હોલ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 1 - 6t પ્લસ 9t સ્ક્વેર. એટલે ચલો a માઇનસ 580 પ્લસ 680 સ્ક્વેર પ્લસ b માઇનસ 2bt પ્લસ c માઇનસ 6ct પ્લસ 9ct સ્ક્વેર. આ બાજુ બચ્યું ખાલી 9t સ્ક્વેર. બંને બાજુ કોએફિશિયન્ટ્સ ને કમ્પેર કરીએ છીએ. સૌથી પહેલા તો t સ્ક્વેર ના કોએફિશિયન્ટ્સ ને કમ્પેર કરીએ. t સ્ક્વેર ના કોએફિશિયન્ટ્સ ને એટલે આ બાજુ t સ્ક્વેર નો કોએફિશિયન્ટ છે 9. આ બાજુ t સ્ક્વેર ના કોએફિશિયન્ટ્સ કોણ છે? 6a પ્લસ 9c. તો 9 ઇઝ ઇક્વલ ટુ 6a પ્લસ 9c. ઇક્વેશન નંબર 1. પછી લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ t વાળા કોઓર્ડિનેટ્સ ને કમ્પેર કરી, કોએફિશિયન્ટ્સ ને કમ્પેર કરીએ. t વાળું કોઈ નથી એટલે 0. અહીંયા t વાળું કોણ છે? -5a -2b -6c. -5a -2b -6c. ઇક્વેશન નંબર 2.
અને કોન્સ્ટન્ટ્સને કમ્પેર કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ કોન્સ્ટન્ટ નથી એટલે અગેન 0 રાઈટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ છે a પ્લસ b પ્લસ c a પ્લસ b પ્લસ c ઇક્વેશન નંબર 3 આપણી પાસે 3 ઇક્વેશન્સ છે અને 3 અનનોન છે a b c વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે ઇક્વેશનને સોલ્વ કરીને સબસ્ટિટ્યુશન મેથડનો યુઝ કરીએ મિત્રો આપણું જે ફર્સ્ટ ઇક્વેશન છે a અને c ના ફોર્મમાં છે તો આપણે સેકન્ડ અને થર્ડ ને એલિમિનેટ કરીને a અને c ના ફોર્મમાં લઈ દઈએ તો કોને એલિમિનેટ કરવો પડશે b ને એલિમિનેટ કરવો પડશે અને એના માટે આ ઇક્વેશન નંબર 3 ને 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે જો ઇક્વેશન નંબર 2 એઝ ઇટ ઇઝ રહેશે -5a -2b -6a ઇઝ ઇક્વલ ટુ 0 અને ઇક્વેશન નંબર 3 ને 2 થી મલ્ટીપ્લાય કરું છું એટલે 2a પ્લસ 2b પ્લસ 2c ઇઝ ઇક્વલ ટુ 0 -2b પ્લસ 2b જતા રહ્યા કોઈ સાઇન ચેન્જ કરવાની જરૂર નથી -5a પ્લસ 2a એટલે -3a -4c ઇઝ ઇક્વલ ટુ 0 આને હું ઇક્વેશન નંબર 4 કહી દઉં છું અને હવે મિત્રો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 4 ને સોલ્વ કરીએ ઇક્વેશન નંબર 1 માં 6a છે અહીંયા -3a છે આને 2 થી મલ્ટીપ્લાય કરી દઉં ઇક્વેશન નંબર 1 ને એઝ ઇટ ઇઝ રાખું છું 6a + 9c ઇઝ ઇક્વલ ટુ 9 અને આને 2 થી મલ્ટીપ્લાય કરું એટલે -6a -8c ઇઝ ઇક્વલ ટુ 0 6a અને -6a ગયા 9c -8c એટલે c ઇઝ ઇક્વલ ટુ 9 મને c ની વેલ્યુ મળી ગઈ 9 એ c ની વેલ્યુને હું મૂકી દઉં ઇક્વેશન નંબર 1 ની અંદર a c ની વેલ્યુને ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દઉં તો 9 is equal to 6a plus 9 into 9 that means 9 is equal to 6a plus 81 તો 6a is equal to 9 minus 81 9 minus 81 થશે -72 therefore a ની વેલ્યુ મળી ગઈ -72 divided by 6 એટલે -12 a મળી ગયો c મળી ગયો ઇક્વેશન નંબર 3 માં મૂકી દઉં અહીંયા મૂકી દઉં છું ઇક્વેશન નંબર 3 માં a ની વેલ્યુ છે -12 b ની વેલ્યુ નથી ખબર c ની વેલ્યુ છે 9 is equal to 0 તો b is equal to થશે 3 ચલો ભાઈ a b c ત્રણે ત્રણ મળી ગયા a b c ત્રણે ત્રણ મળી ગયા એનો મતલબ 9t square upon 1 minus 3t whole square 1 minus 2t is equal to a ની વેલ્યુ છે -12 upon 1 minus 3t b ની વેલ્યુ છે 3 upon 1 minus 3t whole square અને c ની વેલ્યુ છે 9 upon 1 minus 2t આ તો હજી ખાલી ફર્સ્ટ ટર્મને આપણે સોલ્વ કરી છે સિમ્પ્લિફાઈ કરી સિમિલરલી મિત્રો સેકન્ડ ટર્મને પણ સિમ્પ્લિફાઈ કરીશું બંનેને કમ્બાઈન કરીશું અને પછી એની ઉપરથી ડિસાઈડ કરીશું કે an ની વેલ્યુ શું હશે ચલો મિત્રો સેકન્ડ ટર્મને પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનથી આપણે સોલ્વ કરીએ 2t upon 1 minus 3t 1 minus 2t આ તો સિમ્પલ થશે a upon 1 minus 3t plus b upon 1 minus 2t એટલે 2t upon 1 minus 3t 1 minus 2t is equal to LCM સિમ્પલ લઈ લઈએ a નું 1 minus 2t સાથે મલ્ટીપ્લિકેશન b નું 1 minus 3t સાથે મલ્ટીપ્લિકેશન upon 1 minus 3t 1 minus 2t again denominator always એ તો always cancel out થઈ જશે 2t is equal to ચલો આને સોલ્વ કરીએ a minus 2at પ્લસ b માઇનસ 3bt અગેન બંને બાજુ કોએફિશિયન્ટ્સને કમ્પેર કરીએ છીએ પહેલા તો t વાળી ટર્મને કમ્પેર કરીએ તો 2 ઇઝ ઇક્વલ ટુ -2a - 3b ઇક્વેશન નંબર 1 અને કોન્સ્ટન્ટને કમ્પેર કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ કોન્સ્ટન્ટ નથી એટલે 0 રાઈટ હેન્ડ સાઈડ કોન્સ્ટન્ટ છે a પ્લસ b ઇક્વેશન નંબર 2 બે જ ઇક્વેશન છે અને બે જ અનનોન ફાઇન્ડ આઉટ કરવાના છે a અને b કોઈને પણ એકના એલિમિનેટ કરી નાખીએ ચલો 2 સાથે મલ્ટીપ્લાય કરીએ આને એટલે a એલિમિનેટ થઈ જશે સો ફર્સ્ટ ઇક્વેશન એઝ ઇટ ઇઝ -2a - 3b ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ ઇક્વેશનને 2 સાથે મલ્ટીપ્લાય કરું છું એટલે 2a + 2b ઇઝ ઇક્વલ ટુ 0 -2a + 2a ગયા -2a - 3b ઇઝ ઇક્વલ ટુ 2 છે ઓકે યસ હા તો -3b + b એટલે -b ઇઝ ઇક્વલ ટુ 2 એનો મતલબ b ની વેલ્યુ -2 અને b ની વેલ્યુ -2 મૂકીએ એટલે a ની વેલ્યુ મળી જશે 2
a इज इक्वल टू 2. चलो a મળી ગયા, 2b મળી ગયા -2, એનો મતલબ 2t upon 1 minus 3t 1 - 2t ઇઝ ઇક્વલ ટુ a ની વેલ્યુ છે 2 upon 1 minus 3t પ્લસ b ની વેલ્યુ છે -2 upon 1 minus 2t. મતલબ કે આ પણ મને મળી ગયું. તો બંનેને કમ્બાઈન કરી નાખો એટલે ફાઇનલી મિત્રો હું ફાઇનલી હવે g of t લખવા જઈ રહ્યો છું. g of t એટલે આ these પ્લસ these, તો these એટલે આપણે ઓલરેડી લખી ચૂક્યા છે -12 upon 1 minus 3t પ્લસ 3 upon 1 minus 3t નો હોલ સ્ક્વેર પ્લસ 9 upon 1 minus 2t, અને હવે આનું લખું છું પ્લસ 2 upon 1 minus 3t -2 upon 1 minus 2t. સૌથી પહેલા તો ડિનોમિનેટર જેના સેમ હોય એને પહેલા સોલ્વ કરી નાખીએ. આ 1 - 3t છે, આ પણ 1 - 3t છે. -12 પ્લસ 2 એટલે -10 upon 1 minus 3t થશે. આ 1 - 2t છે, આ પણ 1 - 2t છે. 9 - 2 એટલે 7 upon 1 minus 2t અને 3 upon 1 minus 3t નો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ મને મળી ગયો g of t. આ મારું થઈ ગયું જનરેટિંગ ફંક્શન. અને આ જનરેટિંગ ફંક્શન ઉપરથી ફાઇનલી રિકરન્સ રિલેશનનું સોલ્યુશન એટલે કે an ઇઝ ઇક્વલ ટુ, જો આ -10 કોન્સ્ટન્ટ રહેશે, અહીંયા 1 - 3t છે, 1 - 80 હોય, 1 - 80 હોય તો a રેઝ ટુ n લાગે, 1 - 3t છે એટલે 3 રેઝ ટુ n આવી રીતના લખાય. પ્લસ 7 કોન્સ્ટન્ટ છે, 1 - 2t છે એટલે 2 રેઝ ટુ n. 1 upon 1 - 80 હોય તો a રેઝ ટુ n લખાય. અને અહીંયા 3 છે કોન્સ્ટન્ટ. અચ્છા, હવે અહીંયા 1 - 3t નો હોલ સ્ક્વેર છે. જ્યારે હોલ સ્ક્વેર હોય ત્યારે 3 રેઝ ટુ n તો લખવાનું જ, 3 રેઝ ટુ n, પણ એની સાથે n પ્લસ 1 ને મલ્ટીપ્લાય કરી નાખવાના એટલે 3 into n plus 1 into 3 રેઝ ટુ n. આ આપણો ફાઇનલ સોલ્યુશન થઈ ગયું રિકરન્સ રિલેશનનું. આપણે મિત્રો સૌથી પહેલા તો g of t અઝ્યુમ કર્યો કે g of t આપણું જનરેટિંગ ફંક્શન આ છે. એની ઉપરથી અલગ સિમ્પ્લિફિકેશન કરીને g of t ફાઇનલી ફાઇન્ડ આઉટ કર્યો. એ g of t કેમ કે આવા ફોર્મમાં આવતો હતો એટલે એને પાર્શિયલ ફ્રેક્શન એક્સપાન્શનથી એક્સપાન્ડ કરીને એને ફાઇનલી આવા ફોર્મમાં અને આવા ફોર્મમાં લાયા અને પછી g of t મળી જાય એટલે -10 કોન્સ્ટન્ટ, 3 raised to n plus 7 constant, 2 raised to n plus 3 constant, 3 raised to n તો ખરા જ પણ હોલ સ્ક્વેર છે એટલે n plus 1 સાથે મલ્ટીપ્લાય કરી દીધો. રિકરન્સ રિલેશનનું સોલ્યુશન જનરેટિંગ ફંક્શન મેથડથી આવી ગયું ફાઇનલી. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ડિસ્ક્રીટ મેથેમેટિક્સ સબ્જેક્ટના GTU ના સમર 2020 પેપરનો ક્વેશ્ચન નંબર 2 જોયો. આઈ હોપ તમને ખબર પડી હશે, તમને મજા આવી હશે, તમારા કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હશે, તમારા ડાઉટ્સ સોલ્વ થયા હશે. આઈ હોપ મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હશે, આપણા બધા જ વિડીયોઝ ગમતા હશે. તો શેર કરો, મેક્સિમમ લોકો જોડે શેર કરો મિત્રો. નિર્માણ એકેડેમી એપ્લિકેશનને શેર કરો. એપ્લિકેશનની અંદર ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે, ઘણા બધા ફીચર્સ અવેલેબલ છે. તમારા માટે, તમારા ફ્રેન્ડ્સ માટે ડેફિનેટલી બહુ જ યુઝફુલ છે. એનો મેક્સિમમ યુઝ કરો અને એને મેક્સિમમ લોકો સુધી શેર કરો. નિર્માણ એકેડેમી નામથી જ યુટ્યુબ ચેનલ છે, ખાસ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની અંદર પણ ઘણા બધા વિડીયોઝ છે, એને જુઓ, એને લાઈક કરો, એને શેર કરો. અને તમારા કોઈ રિવ્યુઝ, તમારા કોઈ સજેશન્સ હોય તો ખાસ આ વિડીયોઝ ઉપર કોમેન્ટ કરો. ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ છે નિર્માણ એકેડેમી નામથી જ છે, ખાસ એને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં એટલે આપણી બધી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ તમને મળતી રહે. સો કીપ લર્નિંગ, કીપ શેરિંગ એન્ડ થેન્ક યુ.